નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપનું સ્વાગત કરું છું. હું સુનિલ મોટકા ધોરણ 10 અંગ્રેજી ગ્રામર સાથે ફરી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરું છું. મિત્રો, નાનકડા પ્રસંગ સાથે મારે અંગ્રેજી ગ્રામર તરફ ગતિ કરવી છે. લંડનમાં એક બિગ બેન નામનો ટાવર છે. એના બગીચામાં એક સફાઈ કામદાર દરરોજ સફાઈ કરે અને એનો 12 વર્ષનો છોકરો એ બિગ બેન બગીચાના ટાવર નીચે બેઠો હોય. અનાયાસે એક વખત બને છે એવું કે ટાવરમાં 12 વાગ્યાના ડંકા પડે છે. સફાઈ કામદાર સફાઈ કરવાનું કામ ચાલુ રાખે છે, પરંતુ ટાવર નીચે 12 વર્ષનો બેઠેલો એનો છોકરો સ્વગત આત્મસ્ફૂર્ણાથી એની ઈચ્છાથી બોલી ઉઠે છે પહેલા ડંકાએ કે વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ ધ લંડન. એ છોકરાનું નામ વેલિંગ્ટન હતું. બીજો ડંકો પડે છે અને બીજા ડંકાએ પણ આ જ શબ્દો વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ ધ લંડન. ત્રીજો ડંકો, ચોથો ડંકો, પાંચમો ડંકો, 12 વાગ્યાના 12 ડંકામાં આના એક જ શબ્દો હતા. માનસ પટમાં વિચાર જે સ્ફુરેલો વેલિંગ્ટન વિલ બી ધ મેયર ઓફ ધ લંડન એ પ્રસ્તુત થાય છે. સંકલ્પ પ્રસ્તુત થાય છે. સ્વગત સંકલ્પ, આત્મવિશ્વાસથી ભરેલો સંકલ્પ. અને થોડાક વર્ષો પછી વેલિંગ્ટન લંડનનો મેયર બને છે. મિત્રો, સંકલ્પ કરવાથી અને સંકલ્પ પૂર્તિ માટે મથવાથી સંકલ્પ સાકાર થાય છે અને સફળતા મળે છે. આ પણ વેલિંગ્ટનનું બીજું સ્વરૂપ છે. મિત્રો, એક વખત સંકલ્પ કરી દઈએ કે મારે આટલું કાર્ય કરવું જ છે, એ કાર્યની પાછળ પડ્યા જશું. મહેનત કરવાથી થાકશું નહીં. એક એવી સ્ફૂર્ણાથી મહેનત કરીશું, આત્મવિશ્વાસ જગાડેલી ભાવનાથી મહેનત કરીશું. મને વિશ્વાસ છે કે આપ સફળતાની ખૂબ નજીક છો અને એક મજબૂત વિચાર માનસ પટ પર રોપી દેશો ને તો એ સફળતાની નજીક નહીં, સફળતાને પણ આપણે 2 ડગલા પાછળ આપણાથી કરી દેશું. મને એવો આપ પર વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ સાથે ચાલો ફરી એક વખત અંગ્રેજી ગ્રામર સાથે. ગયા પીરિયડમાં સાદા ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદના સાદા વાક્યોની રચના આપણે શીખ્યા અને હવે આજે પ્રશ્ન વાક્ય તરફ ગતિ કરીએ. બધાની મિત્રો રચના એક જ છે. ભવિષ્યકાળની એક્ટિવ વોઇસમાં શેલ બી પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, પેસિવ વોઇસમાં શેલ કે વિલ પ્લસ બી ભૂતકૃદંત. એવી રીતે સહાયક મૂળરૂપ અને પેસિવ વોઇસમાં સહાયક પ્લસ બી ભૂતકૃદંત. એટલે બંને બધામાં જે શેલ વિલ કેન કુડ મે માઇટ શુડ વુડ મસ્ટ જે આપેલું છે મૂકવાનું છે, પ્લસ એની સાથે બી ભૂતકૃદંત પેસિવ વોઇસમાં મૂકવાનું થાય છે. એટલે બધી રચના એક સરખી હોવાથી આપણે પ્રશ્ન વાક્ય પણ એક સાથે લેશું. Will you help the poor? વાક્ય બનાવવાની રીત સાદા પ્રશ્નાર્થ અને એની સાથે સાદું પ્રશ્નાર્થ અને why, where, when અને how આની એક જ સરખી છે. એટલે એક્ટિવ વોઇસમાં WH પ્રશ્નાર્થ
પછી ભવિષ્ય હોય તો શેલ કે વિલ અને સહાય. હું અહીંયા વિલ ને પ્રાધાન્ય આપું છું અને સહાયકાર ક્રિયાપદ લખું છું. તમારે આ પ્રશ્નમાં હોય તો શેલ લખવાનું, અન્યથા નહીં. બી હોય તો લખવાનું, નહીં તો નહીં. પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે પેસિવ વોઇસ છે એમાં WH will પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્મ બી ભૂતકૃદંત. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ભૂતકૃદંતની પહેલા બી કમ્પલસરી આવશે પ્લસ બાય વડે કરતા જોડી દેશું. પ્રશ્નાર્થ ચિહ્ન તો પેસિવ વોઇસમાં રાખવાનું જ છે. તમે જો અહીંયા સાદું પ્રશ્નાર્થ, એમાં WH ને બાદ કરી દો. will કરતા યુ હેલ્પ ક્રિયાપદ ધ પુઅર કર્મ. પેસિવ વોઇસમાં ફેરવવું છે તો સહાયકારક ક્રિયાપદ આપણે મૂકી દઈશું will, કારણ કે કર્મ ધ પુઅર છે. યાદ એટલું જ રાખવાનું છે કે આઈ અને બી સાથે જ શેલ આવે, બાકી બધા સાથે will જ મૂકવાનું છે. will કર્મ છે the poor, be helped by you question mark. બીજું આવે can you translate this paragraph question mark. સાદી રચના, WH ને બાજુમાં મૂકો. સહાયકાર ક્રિયાપદ can you translate this paragraph. સહાયકારક ક્રિયાપદમાં જે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય એને વાક્યની શરૂઆતમાં મૂકીશું. પછી કર્મ મૂકવાનો છે. can this paragraph be translated by you question mark. પછીનું વાત why can't you નકારાત્મક છે. અહીંયા can ની સાથે આપણે ટૂંકું રૂપ નોટનું જોડી દીધું છે અને કદાચ માનો કે ન જોડેલું હોય તો નોટ છે એ કરતા પછી આવે, કોઈ પણ રીતે બનાવી શકાય. why can you not, why can you not, અને અહીંયા why can't you read ગુજરાતી ક્વેશ્ચન. તો WH વાળો પ્રશ્ન સૂચક શબ્દ જે છે જ મૂકવાનો છે. સહાયક ક્રિયાપદ પણ એનું એ જ, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. WH એની જગ્યાએ WH, સહાયક છે એની જગ્યાએ સહાયક. પણ આ સહાયકાર ક્રિયાપદ આપણે કર્મને આધારે મૂકવાનું છે, પરંતુ માત્ર ફેરફાર આઈ નો અને વી નો થાય છે. બાકી બધામાં એઝ ઇટ ઇઝ જ મૂકવાનું છે. મિત્રો why can't ગુજરાતી be read by you. Where will you hold the party? तो जवाब શું થશે? where will કર્મ the party, hold મુખ્ય ક્રિયાપદ છે. be held, be ભૂલશો નહીં ભૂતકૃદંત સાથે, અને by you question mark. when will your teacher teach સંસ્કૃત? જવાબમાં થશે વહેન, will પણ એમ નામ, કર્મ કયું છે
સંસ્કૃત ભાષા છે એનો પહેલો અક્ષર ગમે ત્યાં કેપિટલ થશે, બી ટીચનું ભૂતકૃદન થશે taught, બાય વડે કરતા જોડી દઈશું, બાય યોર ટીચર ક્વેશ્ચન માર્ક. Should you serve the needy? આમ તો આપણી ફરજ છે વિધાન વાક્યમાં આવવું છે, પણ પ્રશ્ન વાક્ય તરીકે પણ રજૂ કરી શકાય. should સહાયકારી ક્રિયાપદ એની જગ્યાએ કર્મ થાય છે the needy. should the needy be served? અને બાય વડે કરતા જોડી દો, બાય યુ ક્વેશ્ચન. પછીનો ક્રિયાપદ લઈ અને વાક્ય બનાવવાનો પ્રયાસ કરીએ. when would you learn this novel, this topic? જવાબમાં when અને would WH વાળા પ્રશ્નસૂચક શબ્દ અને સહાયકાર ક્રિયાપદ બંને એમ નામ જ. when would કર્મ કયો, this topic, learn એનું ભૂતકૃદન થશે learnt by you. મિત્રો બી રહી ગયું, ન ચાલે. અહીંયા બી રહી ગયો તો અડધો માર્ક નહીં, આખો માર્ક જાય, એટલું ધ્યાનમાં રાખવાનું. એટલે મેં આખો માર્ક ગુમાવ્યો, પણ તમારે ગુમાવવાનો નથી. when would this topic be learned by you? મિત્રો ગયા પીરિયડમાં પણ મેં કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ વિશે સમજાવ્યું હતું. એને પણ આગળના લેક્ચરમાં સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ WH વાળા પ્રશ્નસૂચક શબ્દ સાથે પણ તમે વાક્ય બનાવજો, પ્રયાસ કરવાનો. ક્યાંક પ્રયાસમાં 50 રહે તો સુધરી જશે, પણ એક વખત પ્રયાસનો પ્રારંભ તો મિત્રો આપણે કરવો જ પડશે. પ્રયાસ કરશું અને પછી એ વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીશું. બનશે મિત્રો વાક્ય તમારા, કારણ કે તમે આત્મવિશ્વાસુ છો અને મહેનતુ પણ. મિત્રો મારી જ હાજરીમાં અત્યારે જ બહુ જાજા નહીં, દર વખતની જેમ 5 વાક્યો એક્ટિવ વોઇસના અને પછી એને 5 વાક્ય પેસિવમાં ફેરવવાનો પ્રયાસ કરો. થોડોક સમય હું વિડીયોને પોઝ કરું છું. ઓકે મિત્રો, કમ્પ્લીટ. અને સાચા જોઈ WH વાળા પ્રશ્નસૂચક શબ્દથી બનાવો તો પહેલા WH મૂકવાનું છે, પછી ભવિષ્યકાળ હોય તો shall will, અન્યથા કોઈ પણ સહાયકારક ક્રિયાપદ વાક્યની સેન્સ પ્રમાણે કર્તા, મૂળ રૂપ અને કર્મ, પ્રશ્નાર્થ ચિહ્ન, સહાયકાર WH, will અથવા સહાયકારક, કર્મ બી ભૂતકૃદંત, બાય વડે કરતા, પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈ લો, સાચા જશે તમારે. મિત્રો હવે અગાઉ ઘણી વખત વાક્ય બનાવવાની રીત વર્તમાન અને ભૂતકાળમાં શીખી ગયા છે. હવે સીધા વાક્યો લઈ અને સમજવાનો, બધા જ વાક્યોનો મિક્સમાં જ પ્રયાસ ચાલુ કરી દઈએ. Who can touch the sun? તો હુની વાક્ય બનાવવાની રીત યાદ કરો. વર્તમાન અને ભૂતકાળમાં હુનું શું કરીએ છીએ આપણે? બાય, whom. અને વારંવાર એક વસ્તુ તો તમને કીધી છે કે WH વાળો પ્રશ્નસૂચક શબ્દ ક્યારે જ પ્રશ્નાર્થ બનાવે કે જ્યારે એની સાથે ટુ બી અથવા સહાયક જોડાયેલા હોય. તો બાય whom સહાયક જે આપેલું છે એનું એ જ મૂકવાનું છે. કર્મ કયો થાય છે? the sun. અને પછી રચના કેન ની કઈ? કેન પ્લસ બી ભૂતકૃદન
be just. Question. Who will obey your parents? Question. who કરી દેશું by whom. કર્મ your parents છે એટલે will નું will જ રાખીશું. whom will your parents be obeyed? Question mark. Who can count the sun? Sorry, count the star. तो जवाब શું થશે? By whom can the stars be counted? સમજ્યા મિત્રો? ઉનું બાય નું તો એની સાથે સહાયકારી ક્રિયાપદ કર્મસ્કાર અને બી ભૂતકૃદન વાક્યની અંતે. રચના વર્તમાન અને ભૂતકાળમાં આપણે લખેલી છે. ઉનું બાય હું કરશું એની સાથે વર્તમાનમાં એની દર મૂકતા હતા, ભૂતકાળમાં વોઝ વેર મૂકતા હતા, ભવિષ્યમાં શેર વિલ મૂકશું કર્મ આધારે, અને અહીંયા જે સહાયકારક ક્રિયાપદ આપેલો હોય એ મૂકી દેવાનો, પછી કર્મ અને ધેન બી ભૂતકૃદન. બરાબર? How many players will you select for the match? How many players? તો how many સાથે એક શબ્દ તો જોડાયેલો હોય જ. અહીંયા કર્તા યુ છે ને, અને પ્લેયર એ પોતે જ કર્મ બને છે. વોટ વાળા પ્રશ્નસૂચક શબ્દ સાથે કનેક્ટ કરીએ તો પહેલા તો હાઉ મેની પ્લેયર્સ, પછી વાત કરી મુજબ એની સાથે કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ કે ટુ બી ના મૂકી દેવાના છે. પણ કોના આધારે મૂકશું? કર્મ આધારે. તો કર્મ તો અહીંયા છે. બરાબર? કેટલા ખેલાડીઓ, એક આ શબ્દ પ્રશ્નસૂચક શબ્દ પણ છે અને કર્મ પણ છે. મેં વિગતવાર વર્તમાનકાળ અને ભૂતકાળમાં સમજાવેલું છે. એટલે આના પછી તરત જ એની રચના મૂકવાની છે. તો રચનામાં will be ભૂતકૃદન સિલેક્ટેડ, અને પછી અન્ય શબ્દો લખી નાખો for the match, and then by વડે કરતા જોડી દઈશું by you. What should you take? તમારે શું લાવવું જોઈએ? તો આની જેમ જ આ કર્મ છે તો વોટ પણ કર્મ જ છે. વોટ અને પછી સીધી રચના should be taken by you. Question. મિત્રો, આ જ વાક્યોની પ્રેક્ટિસ કરજો. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથે સહાયકારક ક્રિયાપદના તમામે તમામ વાક્યો 2 થી 3 વખત તમે નોટ કરી અને એ જ વાક્યોની પ્રેક્ટિસ કરજો. હા, અહીંયા નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ બધું તમારે કમ્પ્લીટ થઈ જશે એટલે મિક્સ્ડ વાક્યોની પ્રેક્ટિસ આપીશું અને સાથે પેરેગ્રાફ પણ. અગાઉ પણ કીધું છે કે આપણે 10મા ધોરણમાં પેરેગ્રાફ પૂછાય છે. એક એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ હોય કે પેસિવનો પેરેગ્રાફ આપો, અને એને પેસિવ વોઇસ કે એક્ટિવ વોઇસમાં જે હોય એનાથી વિપરીત ફેરવવાનો હોય છે. પણ પેરેગ્રાફ એ શેનો બનેલો હોય છે? વાક્યનો જ. વાક્યની સેન્સ પ્રમાણે અને એની રચના પ્રમાણે આપણે ચાલ્યા જવાનું, ભૂલ પડશે જ નહીં. પણ એ પહેલા દરેકે દરેક કાળ, હવે મિક્સ્ડ પ્રેક્ટિસ મળશે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદની નેક્સ્ટ લેક્ચરમાં.
ત્યાં સુધી તમારે આ બધી જ રચના કડકડાટ થઈ જવી જોઈએ. વાક્યો પણ આ જ વાક્યોની જે મેં આપ્યા છે એ જ વાક્યોની પ્રેક્ટિસ ભરચક તમે જ કરજો મિત્રો. એટલે પછી જોજો પેલા પેરેગ્રાફમાં કેટલી સરળતા પડે છે. મિત્રો આગળ વધીએ છીએ આપણે અને ત્રણ સાદા કાળ અને સહાયકારક ક્રિયાપદ પછી આપણે ચાલુ કાળ તરફ જઈએ. પહેલા વર્તમાન કાળમાં the present continuous tense. ગુજરાતી શું થશે? ચાલુ વર્તમાન કાળ. મિત્રો ક્યારે વાપરશું એને? જે ક્રિયા ચાલુ છે એને દર્શાવવા માટે. તમારી નજર સમક્ષ તમે સાંભળો છો ત્યારે ક્રિયા ચાલુ હોય, તમારી નજરમાં આવે, તમારા સાંભળવામાં આવે ને એ ક્રિયાને તમે ચાલુ વર્તમાન કાળમાં લઈશું. તમે જુઓ, નજર કરો ઘરમાં, પપ્પા શું કરે છે? છાપું વાંચે છે, તેમની છાપું વાંચવાની ક્રિયા ચાલુ છે. મમ્મી રસોઈ બનાવે છે તો મમ્મીની રસોઈ બનવાની ક્રિયા ચાલુ છે. નાનો ભાઈ કે બેન રમે છે, મમ્મીને મદદ કરે છે તો એકની રમવાની અને એકની મમ્મીને મદદ કરવાની ક્રિયા ચાલુ છે. તમે મને સાંભળી રહ્યા છો, તમે ભણી રહ્યા છો, તમે સમજી રહ્યા છો, હું તમને ભણાવી રહ્યો છું, હું તમને સમજાવી રહ્યો છું. બસ આ બધી જ ક્રિયા ચાલુ છે. એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. જે ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. એની રચના એક્ટિવ વોઇસમાં એમ ઈ આર પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનટી પછી. પેસિવ વોઇસ એમ ઈ આર પ્લસ અહીંયા બીઇંગ આવશે. બીઇંગ ભૂતકૃદન પેલા ભવિષ્યકાળમાં બી મૂક્યું, સહાયકારક ક્રિયાપદમાં પણ બી મૂક્યું ને ભૂતકૃદનથી પહેલા. એવી જ રીતે ચાલુ વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદના ભૂતકૃદંતની પહેલા કયો શબ્દ મૂકીશું? બીઇંગ. હા મિત્રો, એક વસ્તુ તમને કહું તો ખરો જ, ઘણા વર્ષો ભણાયું છે 10મા ધોરણમાં, 12મા ધોરણમાં. 12મા ધોરણમાં તો એક્ટિવ પેસિવમાં ગમે તે કાળ આવી શકે છે. જે કાળનું એક્ટિવ વોઇસના વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતરણ થતું હોય. પણ 10મા ધોરણમાં ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ ઓછા પૂછાય. હું એમ નથી કહેતો કે ન પૂછાય, પૂછાય પણ બહુ ઓછા પૂછાય. પણ આપણે બધી જ વસ્તુ કવર કરી લીધેલી હોય, 10મું ધોરણ પાક્કું મજબૂત અંગ્રેજીમાં કરી નાખ્યું હોય તો પછી 11-12માં કોઈ પ્રશ્ન થાય નહીં. બસ એટલા માટે એ થોડું પૂછાય એવા ઘણી વખત પ્રશ્નો આવે છે પેપર સેટ વાંચ્યા પછી. સાહેબ પેલા તો એક વાક્ય આવ્યા નથી અને આપણે તો ઘણી પ્રેક્ટિસ કરેલી છે. મિત્રો આ વખતે જ પૂછાઈ ગયું છે બોર્ડની એક્ઝામિનેશનમાં. એટલા માટે જે વિદ્યાર્થીઓ પેપર સેટ લઈને આવતા હતા, વિદ્યાર્થીઓ રાજી થઈ અને આવ્યા, કીધું કે સાહેબ મજા આવી ગઈ. બસ આપણે મજા જ લાવવાની છે આ બધી વસ્તુ શીખીને. અને કદાચ માનો કે 10મા ધોરણમાં ક્યારેક આવા ચાલુ અને પૂર્ણ કાળનું પેસિવ વોઇસ ન પૂછાય તો 11-12માં પૂછાવાનું જ છે ને. આપણું અંગ્રેજી સમૃદ્ધ તો થશે. પૂછાઈ જાય તો
એ પ્રશ્નાર્થ કે આશ્ચર્ય આપણે રાખવાનું થતું નથી. આપણે તો બધું શીખી લેવું છે, ફૂલ સ્ટોપ સાથે જ આગળ વધવું છે. હવે જેવી રીતે સાદા વર્તમાનકાળના ઓળખ સૂચક શબ્દો, ભૂતકાળના, ભવિષ્યના, આના પણ પોતાના ઓળખ સૂચક શબ્દો છે. અને એક વાત તમને યાદ કરાવો, 9મા ધોરણમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન ભણ્યા, 10મા ધોરણમાં પણ આવે છે, અને એમાં 50 થી 60% વાક્યો, સાંભળજો મારા શબ્દો, 10મા ધોરણના પિક્ચર ડિસ્ક્રિપ્શનના 50 થી 60% વાક્યો, જો તમે 10 વાક્ય લખતા હોય તો 5 થી 6 વાક્યો ચાલુ વર્તમાન કાળના જ લખવાના હોય છે. તો આ કાળ કેવો કરવો જોઈએ સમજી જાઓ, બરાબર ને? તો એના ઓળખ સૂચક શબ્દો પહેલા જોઈ લઈએ. લુક, સી, લિસન, હિયર, વોચ, રન. ને ઘણા બધા મિત્રો લખું છું, આ આજ્ઞાદર્શક ક્રિયાપદો છે. કેવા છે? આજ્ઞાદર્શક ક્રિયાપદો. અને એ ક્રિયાપદો પછી અલ્પ વિરામ હોય. કેવી રીતે? લુક, જુઓ, તમારા પિતાજી છાપું વાંચી રહ્યા છે. લુક, અલ્પ વિરામ. Your father is reading a newspaper. લુક પછી અટકવું પડે છે ને, એ અટકવું એટલે અલ્પ વિરામ. અટકવું એટલે અલ્પ વિરામ. તો આ ક્રિયાપદો પછી અલ્પ વિરામ હોય તો એના પછીનું જે વાક્ય બને છે ને એ ચાલુ વર્તમાન કાળની આ રચનાનું બનાવવું. પણ જ્યારે પિક્ચર ડિસ્ક્રિપ્શનનું બનાવવું તો કદાચ પેસિવ વોઇસમાં ભૂલ પડે, આપણે એક્ટિવ વોઇસમાં જ બનાવવાનું, જેથી કરી એની જ્યારે આઈએનજી મૂકવાની સરળતા રહેશે મિત્રો. ભૂલ ન પડે એ ધ્યાનમાં રાખવાનું છે. સાથે સાથે અંગ્રેજી સમૃદ્ધ બનાવવા માટે બધું શીખી લેવાનું છે. બીજું નંબર આપીએ એ, બી. નાઉ, એટ this time, એટલે કે આ સમયે, હવે, અત્યારે. at this moment, moment એટલે ક્ષણે, આ ક્ષણે હું તમને ભણાવી રહ્યો છું. at present. જેવા શબ્દો વાક્યમાં હોય ત્યારે now, at this time, at this moment, at present જેવા શબ્દો વાક્યમાં હોય ત્યારે ચાલુ વર્તમાન કાળની રચના મૂકી શકાય છે. રચના કઈ છે મિત્રો એક્ટિવ વોઇસમાં? એમિઝાર પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી. પેસિવ વોઇસમાં એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકાળ. મિત્રો આને આપણે છે ને પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવાનું છે ને, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતે સેટ થાય એ પણ આપણે જોતા છીએ. લુક, અલ્પ વિરામ, બોયઝ બ્લેન્ક. હવે આ બોયઝ છે છોકરાઓ, એની ક્રિયા કઈ કઈ હોઈ શકે તમે જ વિચાર, કલ્પના કરો છો. બોયઝની ક્રિયા કઈ કઈ હોઈ શકે? એક તો છોકરાઓ શું કરે? રમે, ભણે, વાંચે, પેપર લખે, એકબીજા સાથે વાતો કરે, એકબીજાને ચીડવે, બસ તોફાન મસ્તી મજાક કરે. એ પણ એક છોકરાઓની પ્રવૃત્તિ તો છે. મર્યાદામાં બધું કરી શકાય, બરાબર? પણ આનંદના અતિરેકમાં તો શું થાય છે? આનંદ જરૂરી છે, અતિરેક ન થવો જોઈએ. એ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. સિન્સિયર સ્ટુડન્ટ છે આપણે બધા. તો મિત્રો છોકરાઓની તમામ ક્રિયાઓ હોય છે અને આપણે ચાલુ વર્તમાન કાળમાં રજૂ કરીએ. પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 3-4 છોકરાઓ દોડતા આવ્યા હોય તો આપણે શું લખીએ? દેખાય દોડતા તો લખવાનું ધ બોયઝ આર
રનિંગ. ધ બોયઝ આર રનિંગ. છોકરાઓ બેઠા છે તો ધ બોયઝ આર સિટિંગ. છોકરાઓ બેઠા બેઠા વાંચે છે. ધ બોયઝ આર રીડિંગ. શું વાંચતા હોય છે? એક ચોપડી હોય તો આપણે લખવાનું ધ બુક. છાપવું હોય તો ધ ન્યૂઝપેપર. છોકરાઓની જે પ્રવૃત્તિ હોય, વોલીબોલ રમતા હોય તો ધ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ. ક્રિકેટ રમતા હોય તો બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. એટલે કોઈ પણ એક ક્રિયા લખી નાખીએ આપણે. લુક, માફ કરશો, લુક અલ્પવિરામ બોયઝ આર રીડિંગ. બોયઝ છે વાંચે છે તો પોતપોતાની અલગ અલગ પુસ્તકો હોય એટલે પર્ટિક્યુલર એ બુક લખવું ઉચિત નથી. ધ બુક લખીએ એટલે સમગ્ર બુકની જાતિનો ઉલ્લેખ આવી જશે. સી માય મધર બ્લેન્ક. હવે વિચારો મધરની ક્રિયા કઈ કઈ હોઈ શકે? તો મમ્મી રાંધે. શું રાંધે? જે તમને ભાવતું હોય લખો. બરોબર છે. મમ્મીની બીજી ક્રિયા કઈ હોય? તો વાસણ સાફ કરે, મમ્મી કચરા પોતા કરે, મમ્મી નાના ભાઈ બહેનને ભણાવે. ઘણી બધી ક્રિયા મમ્મીની હોઈ શકે. મમ્મીની તો અમાપ ક્રિયા છે. ભગવાન ન પહોંચી શકે એટલે તો મમ્મીનું સર્જન કર્યું છે, તો ભગવાન કરતા ક્રિયા બધું થઈ જાય મમ્મીની. એટલી બધી ક્રિયાને લખી શકાય. સી માય મધર is cooking here. અરે મિત્રો, સાથે આપણે પેસિવ વોઇસ પણ બનાવતા જઈએ. તો પેસિવ વોઇસનો આપણો નિયમ કયો છે? અન્ય શબ્દોનું સ્થાન પહેલા હોય તો પહેલા અને છેલ્લે હોય તો બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ બે વસ્તુ ધ્યાનમાં રાખીશું? સમય દર્શક હોય તો સૌથી છેલ્લે, અને જો સમય દર્શક ન હોય તો બાય વડે કરતા જોડીએ એની પહેલા. ચલો ઉપરનું વાક્ય આપણે જોઈએ તો લુક પછી અલ્પવિરામ મૂકી છે. ધ બુક. તો બુક એક વચન છે એટલે એની સાથે આવશે ઇઝ. તો રચના કઈ છે? એમિઝ આર બીઇંગ ભૂતકૃદંત. તો ઇઝ મૂકી દીધું છે. બીઇંગ ભૂતકૃદંત. રેડ બાય વડે કરતા જોડી દો. બાય બોય. એવી જ રીતે અહીંયા જો મધર ઇઝ cooking ખીર. કર્મ કયું થયું? ખીર. ખીર is being cooked by my mother. Listen. આશા બ્લેન્ક. હવે સાંભળો. તો સાંભળવાનું ક્યારે હોય? કોઈ મૂંગું મૂંગું બેઠું હોય તો એને સાંભળવાનું હોય. વાસણ કે છે સાફ કરે છે એને સાંભળવાનું ન હોય. તો સાંભળવા માટે અવાજ જોવો જોઈએ. તો આશા બોલે છે, આશા ગીત ગાય છે, આશા કવિતા ગાય છે. બસ મોટે અવાજે વાંચીને સંભળાવે છે, લખી શકાય. પણ સાદી અને સરળ ભાષામાં આપણે એમ કહીએ કે લિસન. આશા is singing a song. તો અન્ય શબ્દ પહેલા લખી નાખશો ને. હવે કર્મ કયો થયો? એ સોંગ. એમિઝાર છે તો પેસિવ વોઇસની રચના તરત યાદ આવવું જોઈએ. એમિઝાર બીઇંગ ભૂતકૃદંત. A song is being sung by Asha. પછી at present my teacher blank. તો વર્તમાનમાં તમારા શિક્ષક શું કરી રહ્યા છે? શિક્ષકની ક્રિયા કઈ હોઈ શકે? શિક્ષકની ક્રિયા વાંચવાની પણ હોઈ શકે, શિક્ષકની ક્રિયા લખવાની હોઈ શકે, શિક્ષકની ક્રિયા લખાવવાની પણ હોઈ શકે. લખવું એટલે રાઇટ, લખાવવું એટલે ડિક્ટેટર. DICTATE ડિક્ટેટર. પછી શિક્ષકની ક્રિયા
ભણાવવાની હોય, સમજાવવાની હોય, આ બધી શિક્ષકોની ક્રિયા, કોઈ પણ એક ક્રિયાપદ સાથે વાક્ય બનાવી શકીએ. તો એટ પ્રેઝન્ટ my teacher is teaching. શું ભણશું? ઇંગ્લિશ. હવે એટ પ્રેઝન્ટ જે શબ્દ પહેલા છે મૂકી દો. એટ પ્રેઝન્ટ કર્મ કયો થયો? ઇંગ્લિશ is being, ટીચરનું ભૂતકૃદન થશે taught, અને પછી બાય વડે કરતા જોડશું બાય માય ટીચર. મિત્રો થોડું કામ તો મળવું જ જોઈએ ને, કારણ કે પિક્ચર ડિસ્ક્રિપ્શનના જો 50 થી 60% વાક્યો ચાલુ વર્તમાન કાળના લખતા હોય ને, તો તમારે કલ્પના શક્તિને પ્રબળ બનાવવાની છે. તમે અત્યારે ઘરમાં બેઠા છો, તમારા ઘરમાં રહેલા સદસ્યોની ક્રિયા વિશે, ઘરમાં શું શું વસ્તુ છે એના વિશે હું પછી સમજાવીશ, કારણ કે એમાં ઇન્ટ્રોડક્ટરી ધ્યેયનો ઉપયોગ કરવો પડશે, પ્રાસ્તાવિક ધ્યેયનો, પણ એ આપણે પછીના વિભાગમાં સમજશું. પણ અત્યારે વર્તમાનમાં તમારા ઘરમાં જે સદસ્યો છે એમની ક્રિયાઓ વિશે, ચાલુ ક્રિયાઓ વિશે એક અથવા બે વાક્યો એક વ્યક્તિના લખો. 8 થી 10 વાક્યો લખાઈ જશે. પછી તમે જ્યારે બહાર જાઓ ત્યારે તમે દ્રશ્યને તમારા વિઝનમાં નાખો, દ્રષ્ટિમાં નાખો, અને પછી આંખ બંધ કરીને વિચારો. ઘરે આવી અને એ ક્રિયા ચાલુ છે એમ સમજી અને તમે ફરી પાછા ચાલુ વર્તમાન કાળમાં એ વાક્યોને, એ ક્રિયાને લખો. તમે ફળિયામાં બેઠા હોય, આડોશ પાડોશના લોકો ઉપર નજર કરો, હાથમાં નોટ અને પેન હોય, સાહેબ એ લોકોની ક્રિયાને પણ નોટ કરો. પિક્ચર ડિસ્ક્રિપ્શન બહુ સરળ પડશે, એટલા માટે મેં વારંવાર કીધું છે, ઇંગ્લિશ ટફ સબ્જેક્ટ સહેજ પણ નથી, ઈઝી સબ્જેક્ટ છે અને સ્કોરિંગ સબ્જેક્ટ છે. અંગ્રેજીમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે આપણે આપણી જાતને કેપેબલ બનાવવાની છે. એવા સંકલ્પ સાથે મિત્રો, એક વિનંતી સાથે કે વારંવાર જેટલું ભણ્યા છે એ રિવિઝન કરજો. જેટલું કામ સોંપ્યું છે ને એ આપણે અત્યારે નવરાત્રિની પળોમાં એને શ્રેષ્ઠ પળો બનાવવા માટે એક કામ કરીશું અને મા બાપના સ્વપ્નોને સાકાર કરીશું. એમાં જ અમે શિક્ષકો પણ રાજી થશું, ભગવાન પણ મા બાપના સંકલ્પોને સાકાર કરે ને એ દીકરાઓ ઉપર બહુ રાજી થાય છે. તો ભગવાનને રાજી કરવા માટે મા બાપને રાજી કરવા ખૂબ જરૂરી છે મિત્રો. ચલો બસ એવા શુભ સંકલ્પ સાથે ફરી મળીશું. અત્યારે ધન્યવાદ.